ગુડ ઇવનિંગ મિત્રો બધાને, જય માતાજી, જય વસરાજ ને જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા તાજા વ્લોગમાં. જો કે તાજો જ ન કહેવાય, અટાણે બપોરના વાગ્યા ભાઈ, અટાણે 3 સાડા 3 હવાનો ભાઈ. કામકાજમાં એટલો બીજી હતો ને કે અટાણ સુધી ટાઈમ જ નથી દીધો વ્લોગ ઉતારવાનો, એટલે અટાણે ચાલુ કર્યો ભાઈ. તો હવાના કામકાજની વાત કરીએ ને તો ચાલો તમને બતાવવા. કાલે જે આપણી મસીના રોપના જે 3 ક્યારા છેટ્યા હતા ને, આજે સવારે પણ પાછા આપણે 3 ક્યારા છેટ્યા. ચાલો તમને ન્યા જઈને બતાવો. પ્લસમાં પાછું બીજું એ કહેવાનું હોય કે આમાં ને રોપ છાંટવામાં વાર નથી લાગતી, પણ માથે એને ધૂળ છાંટવી પડે ને એમાં જરાક બહુ વાર લાગી જાય છે. એટલે એના લીધે ને પાછું આજે કાલે રાતે આપણે છે ને માંડવી ફોલી હતી, આપણે મિલી હતા 12 વાગ્યા સુધી. એટલે હુવામાં છે ને હજી જરાક મોડું થયું હતું. એટલે એના હિસાબે સવારે હું ઉઠ્યો તો 9 વાગે ઉઠ્યો. પછી 10 વાગ્યા રોપ છાંટવાનું કામકાજ ચાલુ કર્યું. એમાં આપણે જરાક બપોર ઘાયો થઈ ગયું. જો આપણે કાલે આ 3 ક્યારા છાંટ્યા હતા ને આજે ને આ 3 ક્યારા છાંટ્યા ને આમાં કમ્પ્લીટ પાણી પણ વારે દીધું. તો આવી રીતના હે ભાઈ. એટલે બપોર સુધી છે ને આપણે જરાક આ કામકાજને વાહે ઉતા, જેના લીધે આપણે વ્લોગ નથી ઉતારી ગયા ભાઈ. તો એવું બધું છે ને ફૂલ છે ને 3 ને 3 6 ક્યારા રોપના છટાઈ ગયા છે. એ આપણે 8-10 દી જારે ગયું, 8-10 દી પછી પાછા એમ કહેવાય કે રોપ પાછો સાઈડ થયું. એનું કારણ છે આને આગતર પાછતર છાંટવાનો હોય, જેના હિસાબે હાલ્યું રહી આગળ પાછળ. 1-2 મહિના એટલે 1-2 મહિના તો ન હોય કે મહિના દીનો કે 15-20 દીનો કે ગેપ, એવી રીતના કંઈક છાંટવાનો હોય. એટલે મરસી ટૂંકમાં વારાફરતી મરસી આવતા રહીએ એવું હોય. હમણાં ભાઈ અમારે છે ને ફોલી એવી ધબડાટીઓ બોલે છે ને રાતને દી કે વાત પૂછોમાં ભાઈ. હોવાનો ટાઈમ નથી ધરતો એકચ્યુઅલીમાં. આખ્યુંમાં થવા માંડે આવડે વારા લઈને આવડે. આમ બોલતો કેટલાક વારા એસ્ટિમેટ ને સોપડી સિમેન્ટ. આ સિમેન્ટ લીધો તે તો ભેગી આવી હતી ને આ સોપડી. 10 રૂપિયા તમે સોપડે. હા આ સોપડો આ લીધો તો કેટલાનો? तो गाइस हम आए हैं हमारे मिल पे और आप देख सकते हैं यहाँ पे एक ट्रैक्टर लगा हुआ है. मूंगफली नीचे खाली हो रही है और इधर साइड एक भैया जी है, वो मूंगफली का भी भर के जा रहे हैं. મિત્રો હું આથી નીકળું ને એટલે આને કંઈ હક ન થાય કે મને બાણે કાઢ. એટલે મિત્રો આપણે હે જરાક બાણે કાઢી દઈએ. કાં બિચારો હે ને આખો દી જરાક અંદર રહીએ ને તો એની એકચ્યુઅલીમાં શું કહેવાય કંટાળો આવવા માંડે. એટલે બાણે બહુ નીકળવું પડે એને. એનાથી ગમે ને રખડપટ્ટી કર્યા રાખ્યા. એટલામાં ગમે એકડી નારિયેળ જઈએ તો નારિયેળના સોચલા ઉખેડ્યા રાખીએ. પછી ઓલો પટ્ટો જડીએ તો પટ્ટાના આગળ સાવ્યા રાખીએ. ભાઈ એવા કરીએ. ભગવાનની દયા છે, હજી સુધી કોઈ દી સંપલિયા નથી કાપ્યા, એટલે વાંધો નથી એવું. હા ભાઈ અટાણાના માણસોને એવું કંઈ કીધા જેવું ને ડોહ્યો એ હતા ફોનમાં પોર્યું રીલો ને એવું જોતા શીખાઈ ગયું યુટ્યુબ. અટાણાના ડોહાવની હવે કંઈ ના કંઈ જમાનો ઓછી નો હે. આ કે અમારા જમાનામાં આ કંઈ નહોતું, ઓલ્યું કંઈ નહોતું, ફલાણા નહોતું. આ એનો જમાનો વ્યોગ હતો. આપણા જમાનામાં એન્ટર થયા તો જોવો લે ફોનનું હાવ ગમેડે જોતા ખરી. પણ હાવ મોર તમારી અમારી કમાણીના ન હોય તો અમે શીખવાડ્યું તાર તમે લીધા ને જોતા ખરી. પણ હા અહીંયા હા અહીં જીવો જમાનો આવ્યો ને ડોહા ને હા કરે ડોહા. છોકરા બિચારા 2 કિલો વજન ઘટે જાય. મારે દર મહિને હે ને 2 કિલો વજન ઘટે. તાર હા ફોનું નાવા લીધા કરે. તે કાં 12 વાગ્યાનો મિત્રો એટલે સંભળાવે કે હું 12 વાગે હોતો તો 4 વાગે હું તો 2 વાગે ને ઉઠ્યો 3:30 એમાં 2 કલાક તમે સમજે ગઈ એડ કરી દીધી ને. એ પણ હું રાતની 2 વાગે હોતો તો તાર હું અટાણે હોતો. બાકી હું દીને હુવાય ની કામ હોય એવું છે મળી. હા હા એ જાવું જ છે હમણાં. નકર કામ નકર કઈ બે કે કઈ નહીં કઈ બોથી કઈ બગડે કઈ ના મરદ નું ફાડ્યું હોય એ કઈ થોડો કઈ બીવાનું હોય કોઈ આ કઈ ફેર જ ન પડે. ગમે કઈ બીવાનું થતું જ ને. આ બાજુ વાળા મમ્મી કઈક રેસીપી બનાવે બરોબર છે, કન્ટિન્યુ રાખો. હા ભૂખ ખોપ લાગી હતી જે પણ પેટમાં ખાડો પુરાણો હોય ભાઈ. વાત પૂછોમાં એવી ભૂખ લાગી દો વેલેરો બને ને તો એક ઢાબરેલી અને પછી કઈક જઈએ પાછા મિલી દાફા મારો.
એક, આ બાજુ બીજો પડ્યો હે, આ બાજુ ત્રીજો પડ્યો હે, આ બાજુ ચોથો અંદર હે. 5 ટ્રેક્ટરો પડ્યા છે યાર. હા કાં યાર ટ્રેક્ટરો હમાતા ને દેખતા યાર ખાસવા પડે કે ભાઈ આ બાજુ સાઈડમાં રાખો. કોઈક રોડેથી વરે વાહનો નીકળે તો ભાઈ એક્સિડન્ટ થઈ જાય, કાંડ થઈ જાય. એટલે ભાઈ ટ્રેક્ટરોની તો કાયમ લાઈનો થાય એમ. 5-7 તો પડ્યા જ ઓછામાં ઓછા હાલ્યા રાખે ભાઈ. બીજું ક્યારેક ટ્રાફિક થઈ જાય. આ ડબલામાં હે મિત્રો હાકર. જો તમને બતાવું એક જ મિનિટ. આમાં યાર એકાઈથી ન ભેગું થાય. જો આ હાકર હે. આ હાકરનો ડબલો છે ને ઘેર ભરવાઈ જાય. એનું કારણ છે અમે આ હાકર છે ને આ ડબલામાં ભરે હબાવ કટકા ઝીણકા ને આપણા મિલી રાખીએ. કારણ કે અહીંયા બીની સુવિધા તો હોય જ. આપણો મિલને કામ કહેવાય દાણા તો બનાવે જ છે. એટલે ત્યાંથી બી લે ને હાકર લે ને ભેગા ખાવા થાય. ભાઈ કોઈ ભૂખ્યું થયું હોય નાસ્તા પાણી કરવા થાય ને કેમ. બાકી મારો દિમાગ કંઈ ઘટે પહેલેથી જ તમારો ભાઈ એટલો હોશિયાર છે. કોઈ માણસ ભૂખ્યું થોડું જવા દેવાય. હાકર દે દેવાની, બી ઘુમામાંથી લઈ લઈએ. તમારે જીકોડ્યા રાખો. કાર ના મિત્રો હે ને બાટા કાઢતા હતા, ભૂખી મરે ગયા હતા. એટલે સોરી ભૂખ ખાટો લેવાઈ હતી. ઓકે હે આંખમાં આવે ગયો બેસ યાર પડી કાં. ચાલો ભાઈ હે ને ઢાબરે નાખીએ. વેફરું હે હા ભાઈ અમે હે ને વેફરું ખાઈ લઈએ. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વ્લોગ કરીએ પૂરો. બાય બાય. જય માતાજી, જય વસરાય.